નમસ્કાર. દરેક ભાષાને સારી રીતે અને સરળતાથી સમજવા માટે એ ભાષાનું વ્યાકરણ જે છે એ શીખવું જરૂરી છે. આજે આપણે ગુજરાતી ભાષાના વ્યાકરણ અંતર્ગત વિશેષણના પ્રકારો અને તેની પ્રાથમિક સમજ ઉદાહરણો સાથે પ્રાપ્ત કરીએ. આમ જોઈએ તો પ્રાથમિક કક્ષાથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામને મારો આ વિડીયો અચૂક ઉપયોગી સાબિત થશે. તો તેને વધુમાં વધુ લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, શેર જરૂરથી કરશો. તો હવે વિશેષણની સમજની સાથે તેના પ્રકારોને સમજીએ. જે શબ્દ પ્રાણી કે પદાર્થના ગુણ કે ક્રિયાને વર્ણવી તેના અર્થમાં વધારો કરે છે તેને વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ઉદાહરણ રૂપ વાક્ય જોઈએ. રાતી ગાય સૌથી આગળ જાય છે. બીજું વાક્ય, આ વર્ગમાં 50 વિદ્યાર્થીઓ છે. તો અહીં રાતી અને 50 આ બંને શબ્દો જે છે એ એનો અર્થ જે છે એમાં વધારો કરે છે, એટલે આ બંને વિશેષણ રૂપ શબ્દો જે છે એ બની રહે છે. બીજા અન્ય ઉદાહરણો જોઈએ તો આકાશમાં ઝગમગતા તારા છે. તો ઝગમગતા શબ્દ જે છે એ તારાનું વિશેષણ છે. તાજમહેલ સુંદર ઇમારત છે. આ વાક્યમાં સુંદર જે છે એ એનું વિશેષણ બની રહે છે. મુંબઈ મોટું શહેર છે. તો મોટું શબ્દ જે છે એ મુંબઈનું વિશેષણ છે. તો આ રીતે આપણે દરેક વાક્યોમાંથી વિશેષણ જે છે, વિશેષણ રૂપ શબ્દો જે છે એ અલગ તારવી શકીએ છીએ. હવે વિશેષણના પ્રકારોની સમજ મેળવીએ. વિશેષણના મુખ્ય 2 પ્રકારો છે, અર્થગત પ્રકાર અને રચનાગત પ્રકાર. આ બંનેના પાછા પેટા પ્રકારો પણ પડે છે. તો હવે સૌ પ્રથમ વિશેષણનો જે પહેલો પ્રકાર છે અર્થગત પ્રકાર, આપણે તેની સમજણ જે છે એ પ્રાપ્ત કરીએ. અર્થગત વિશેષણના જે પેટા પ્રકારો છે, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સર્વનામિક વિશેષણ અને સંબંધવાચક વિશેષણ. તો આમ મુખ્ય 4 પ્રકારો અર્થગત વિશેષણના છે. હવે આપણે એક પછી એક પ્રકારો તેના ઉદાહરણો સાથે સમજીએ. અર્થગત વિશેષણનો પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. જે વિશેષણ પ્રાણી કે પદાર્થના ગુણ બતાવે છે તેને ગુણવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ. મને રંગીન ફૂલ ગમે છે. તો અહીં આ વાક્યની અંદર રંગીન શબ્દ જે છે એ એનો ગુણ દેખાડે છે. બીજું વાક્ય જોઈએ. આ જાડો માણસ છે. આ વાક્યમાં જાડો શબ્દ જે છે એ વ્યક્તિનો ગુણ જે છે એ દર્શાવે છે. એટલે આ બંને વાક્યોની અંદર રંગીન અને જાડો આ બંને શબ્દો જે છે એ ગુણવાચક વિશેષણ તરીકે ઉપયોગ થયેલો છે. ગુણવાચક વિશેષણના થોડા અન્ય ઉદાહરણો દ્વારા આપણે સમજ મેળવીએ. જેમ કે ભલો છોકરો, દયાળુ રાજા, સસ્તું અનાજ, મીઠું સંગીત અને વિવેકી વિદ્યાર્થી. આ તમામ વાક્યોમાં ભલો, દયાળુ, સસ્તું, મીઠું અને વિવેકી આ તમામ શબ્દો જે છે, સંજ્ઞા જે છે એ ગુણ દર્શાવે છે. તેથી તે ગુણવાચક વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ. અર્થગત વિશેષણનો બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. જે વિશેષણ સંખ્યા બતાવી વિશેષ્યના અર્થમાં વધારો કરે છે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. એનું ઉદાહરણ જોઈએ. મારા કુટુંબમાં 7 સભ્યો છે. આ વાક્યમાં 7 જે છે એ સંખ્યા દર્શાવે છે, એટલે એ સંખ્યાવાચક વિશેષણ થયું ગણાય. બીજું વાક્ય, કેટલા લોકો અહીં ફોન કરવા આવે છે. આ વાક્યની અંદર કેટલા એ પણ
સંખ્યાને દર્શાવે છે, એટલે આ શબ્દ પણ સંખ્યાવાચક વિશેષણ જે છે એ થયું ગણાય. સંખ્યાવાચક વિશેષણના અન્ય કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું વાક્ય છે, આઠે પહોર મસ્ત બનીને રહીએ, જેમાં આઠે પહોર જે છે એ સંખ્યાને દર્શાવે છે. ઉઘરાણીએ 2-3 મિત્રો સાથે જઈએ, તો એમાં 2-3 શબ્દ જે છે એ પણ સંખ્યાને દર્શાવે છે. ઘડિયાળના 2 કાંટા ભેગા થયા, જેમાં 2 કાંટા 2 એ સંખ્યાને દર્શાવે છે. એટલે આ તમામ ઉદાહરણોની અંદર આઠે પહોર, 2-3 અને 2 આ શબ્દો જે છે એ સંખ્યાવાચક વિશેષણના શબ્દો થયા ગણાય. સંખ્યાવાચક વિશેષણના મુખ્ય 4 પેટા પ્રકારો પડે છે. પહેલું છે સંખ્યાવાચક, જેની અંદર 1, 2, 3, 5, ડઝન વગેરે સંખ્યાનો સમાવેશ જે થાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે ક્રમિક સંખ્યાવાચક વિશેષણ, જેમાં પહેલું, બીજું, ત્રીજું, ચોથું વગેરે શબ્દો જે છે એ આવરી લેવામાં આવ્યા છે. ત્રીજો પ્રકાર છે માત્રા સૂચક વિશેષણ. ખૂબ, તદ્દન, સફળ, તમામ, સર્વ આ બધા શબ્દો જે છે એની અંદર ઉલ્લેખિત થયેલા છે. અને ચોથો પ્રકાર છે આશરેવાચી વિશેષણ, જેમાં આશરે, અંદાજે, આશરે સંખ્યામાં 12, 50 વગેરે શબ્દો જે છે એ આવરી લેવામાં આવ્યા છે. અર્થગત વિશેષણના પ્રકારોમાં ત્રીજો પ્રકાર છે સર્વનામિક વિશેષણ. જે વિશેષણમાં એમણે, હું, એની, તેમનું, આપણું, ક્યારનું વગેરે સર્વનામનો ઉપયોગ થાય છે, તે વિશેષણને સર્વનામિક વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ. ઉદાહરણરૂપ વાક્ય જોઈએ, હું તમારી રાહ જોઉં છું. તો અહીં હું જે છે એ સર્વનામનો દર્શન કરાવરાવે છે. બીજું વાક્ય જોઈએ, એની આંખો ચમકી. તો અહીં એની શબ્દ જે છે એ સર્વનામ દર્શાવે છે. સર્વનામિક વિશેષણના થોડા અન્ય ઉદાહરણો દ્વારા સમજ મેળવીએ. તેમની વાત સાચી છે. બીજું વાક્ય, એ ઝડપથી ચાલવા લાગી. ત્રીજું વાક્ય, પહેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. ચોથું વાક્ય, હું અહીંથી ચાલ્યો જઈશ. તો આ તમામ વાક્યોમાં તેમની, એ, પહેલો અને હું આ તમામ શબ્દો જે છે એ સર્વનામનું સૂચન જે છે એ કરે છે. એટલે આ તમામ શબ્દો સર્વનામિક વિશેષણ થયા ગણાય. અર્થગત વિશેષણનો ચોથો પ્રકાર સંબંધવાચક વિશેષણ. વિશેષણો તારવવામાં મૂંઝવણ ઊભી કરે તેવા વિશેષણને સંબંધવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ જોઈએ, નદીનું કોતર સુંદર છે. બીજું ઉદાહરણ, કાનનું કુંડળ સુંદર છે. તો અહીં બંને ઉદાહરણમાં નદીનું અને કાનનું આ બંને સંબંધવાચક વિશેષણ દર્શાવે છે. આમ જોઈએ તો સંજ્ઞા નો, ની, નું, ના વગેરે જેની અંદર દર્શાવાતા હોય એ સંબંધવાચક વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. સંબંધક વિશેષણના અન્ય ઉદાહરણો, બાપુ શાહુકારનો ધંધો કરતા હતા. તો અહીં નો જે છે એ સંબંધક વિશેષણ દર્શાવે છે. દોરીનો છેડો બારણે બાંધીએ. ત્યાર પછીનું વાક્ય, જીવલાના કુટુંબની કરુણ દશા. ત્યાર પછીનું વાક્ય, રીંછના હાથના પંજા મોટા છે. તો અહીં શાહુકાર નો, દોરી નો, જીવલા ના અને રીંછ ના વગેરે જે શબ્દો છે, સંજ્ઞા છે એ નોની નુના છે. તો આ તમામ વાક્યોની અંદર આ સંજ્ઞા જે છે નોની નુના એ સંબંધક વિશેષણ જે છે એ દર્શાવે છે. તો આ રીતે પરીક્ષામાં આપેલ વાક્યોમાંથી આપણે સંબંધક
વિશેષણ જે છે એ અલગ તારવી અને આપણો પ્રશ્નનો ઉત્તર જે છે એ સરસ રીતે આપી શકીએ છીએ. હવે વિશેષણનો બીજો પ્રકાર રચનાગત વિશેષણની સમજ મેળવીએ. રચનાગત વિશેષણના મુખ્ય 2 પ્રકારો જે છે એ ગુજરાતી ભાષાની અંદર જોવા મળે છે. પહેલો પ્રકાર છે વિકારી વિશેષણ અને બીજો પ્રકાર છે અવિકારી વિશેષણ. તો હવે આવો આ બંને રચનાગત વિશેષણના બંને પ્રકારો જે છે એની આપણે સરળતાથી ઉદાહરણ સાથે સરસ રીતે સમજ જે છે એ પ્રાપ્ત કરીએ. પહેલો પ્રકાર વિકારી વિશેષણ. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ અને વચનમાં ફેરફારને કારણે વિકાર આવે છે તેને વિકારી વિશેષણ તરીકે ઓળખી શકાય છે. ઉદાહરણ જોઈએ. સારો માણસ સૌને ગમે. અહીં નર જાતિ અને પુલ્લિંગનું આ વાક્ય છે, પણ એમાં કોઈ ફેરફાર જાતિ અને વચનમાં થતો નથી. અન્ય ઉદાહરણો જોઈએ. ઊંચું ટેબલ, ઊંડો ખાડો, ઊંચી છોકરી, ઊંડી ખીણ. આ તમામ વાક્યોની અંદર વિશેષ્યના લિંગ વચન અનુસાર બદલાય છે, તેથી તેને વિકારી વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ. રચનાગત વિશેષણનો બીજો પ્રકાર છે અવિકારી વિશેષણ. જે વિશેષણના રૂપમાં વિશેષ્યના જાતિ વચનને કારણે કોઈ ફેરફાર થતો નથી તેને અવિકારી વિશેષણ કહે છે. ઉદાહરણ રૂપ વાક્ય જોઈએ તો હોશિયાર છોકરો બેઠો છે. આ ઉપરાંત કઠોર, કઠણ, સામાન્ય, વિશેષ, સુંદર વગેરે શબ્દો પણ અવિકારી વિશેષણ દર્શાવે છે. અવિકારી વિશેષણના અન્ય ઉદાહરણ જોઈએ. હોશિયાર વિદ્યાર્થી, સુંદર શાળા, હોશિયાર વકીલ, સુંદર બગીચો. તો અહીં હોશિયાર અને સુંદર શબ્દો જે છે એ અવિકાર દર્શાવે છે, એટલે આ અવિકારી વિશેષણ જે છે એના પ્રકાર આપણે ગણી શકીએ. તો આ રીતે પરીક્ષાની અંદર દરેક પ્રકારના જે વિશેષણોની તમે સમજ મેળવી એ વાક્યોમાંથી સરસ રીતે શોધી અને એનું નામ જે છે એ અચૂક લખી અને પરીક્ષાની અંદર સરસ સફળતા પ્રાપ્ત કરો એવી શુભેચ્છાઓ સાથે રાજેશ રાજ્યગુરુના જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.